ઉધના અને લિંબાયતમાં રહેતા બે મિત્રોની એક સાથે હત્યા કરાતા શહેરમાં ચકચાર મચી હતી। રૂપિયાની લેતી દેતીમાં પહેલી તારીખે રાત્રે બંધક બનાવાયેલા આ બે મિત્રો પૈકી એકનો મૃતદેહ બીજી તારીખે રાત્રે ગોળાદરામાંથી તો બીજાની લાશ મહારાષ્ટ્રના નંદુરબારના તળોદા પાસેથી મળ્યાનું જાણવા મળે છે। મળતી માહિતી અનુસાર ઉધનાના મહાકાળીનગરમાં ફિરોઝ ચાંદ શેખ તેની પત્ની શકીલાબાનો 3 સંતાનો સાથે રહે છે। ફિરોઝનો મોટો દીકરો 23 વર્ષીય શોએબ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયા બાદ ઉબેરમાં બાઇક ટેક્સી ચલાવતો હતો। 1 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શોએબ ઘરે જમ્યા બાદ J5TN 4143 નંબરની મોટરસાયકલ લઈ કામે લાગ્યો હતો। માતા શકીલાએ 6 વાગ્યે શોએબને કોલ કર્યો તો તેણે લિંબાયતના મારુતિનગરમાં મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા સાથે બેઠો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ મોડી રાત સુધી શોએબ ઘરે આવ્યો ન હતો। મળસ્કે 4 વાગે માતા શકીલાની આંખ ખુલી ત્યારે પણ શોએબ નહીં દેખાતા તેણીએ કોલ કર્યો હતો। મોબાઈલની રિંગ તો વાગી પરંતુ કોલ રિસીવ થયો ન હતો। ચિંતાતુર બનેલી શકીલાએ શોએબના મિત્ર નાઝીમને કોલ કર્યો હતો। એક કોલ રિસીવ તો થયો પરંતુ કોઈએ વાત કરી ન હતી। જોકે થોડા સમય કોલ ચાલ્યો એમાં તેણીને ગાળાગાળી સંભળાઈ હતી। શકીલાએ મિત્રો અંદર મસ્તી કરતા હશે એવું વિચારી કોલ કટ કર્યો અને સૂઈ ગઈ હતી। ત્યારબાદ સવારે 8 વાગે નાઝીમનો મોબાઈલથી કોલ આવતા શકીલાએ રિસીવ કર્યો હતો, જેમાં શોએબે વાત કરતા જણાવ્યું હતું કે અમારે 1 લાખ રૂપિયાની લેવડ દેવડ છે, પરંતુ હાલ તમે 20,000 રૂપિયા મોકલાવી આપો જેથી આ લોકો મને તથા નાઝીમને માર નહીં મારે। આ સાંભળી શકીલાએ પતિ ફિરોઝને ફોન આપી વાત કરવા કહ્યું હતું। ફિરોઝે પૈસા લઈ ક્યાં આવવાનું છે એમ પૂછ્યું, પરંતુ સામેથી જવાબ મળ્યો નહીં અને કોલ કટ કરી દેવાયો હતો। ત્યારબાદ શોએબ અને નાઝીમ બંનેના ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા। બીજી તારીખે બપોર સુધી શોએબ નહીં આવતા માતા પિતા તેને શોધવા નાઝીમ ઉર્ફે ભાંજાના લિંબાયત 7th ડે સ્કૂલની ગલીમાં આવેલા ઘરે પહોંચ્યા હતા। એ ઘરે કોઈ મળ્યું ન હતું। ત્યાર પછી રાત્રે 10 વાગે લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી શકીલા અને ફિરોઝને તેડું આવ્યું હતું। નાઝીમ લાપતા થયા હોવાની તેની બહેને ફરિયાદ આપી હતી। નાઝીમ છેલ્લા શોએબ સાથે હતો અને તેના ફોનથી શકીલાને કોલ કરાયો હતો। તેઓને બોલાવાયા હતા। પોલીસ સ્ટેશન જઈ શકીલાએ તેનો દીકરો શોએબ પણ લાપતા હોવાનું જણાવ્યું હતું। શકીલા લિંબાયત પોલીસ મથકમાં જ હતી ત્યારે ગોળાદરા વિસ્તારમાં એક યુવકની લાશ મળ્યાનો મેસેજ આવ્યો હતો, જેથી તેઓ ગોળાદરામાં રાજન્સ ફેબ્રિઝો માર્કેટ પાછળ એસએમસીની ખુલ્લી જાડી ઝાકરાવાળી જગ્યામાં પહોંચ્યા હતા, જ્યાં પડેલા મૃતદેહ શોએબનો નીકળ્યો હતો। તેના આખા શરીર ઉપર ઈજા હતી। શોએબની લાશ મળતા તેની સાથે લાપતા થયેલા નાઝીમ ઉર્ફે ભાંજાની શોધખોળ કરાઈ હતી। રૂપિયાની લેતી દેતીમાં બંધક બનાવાયેલા બે મિત્રો પૈકી એકની હત્યા કરાઈ હોય, બીજાના માથે પણ જીવનું જોખમ ચાલતા પોલીસ તંત્ર કામે લાગ્યું હતું, જેમાં નંદુરબારના તળોદા પાસેથી નાઝીમનો મૃતદેહ મળી આવતા મામલો ડબલ મર્ડરનો બન્યો હતો। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।